નમસ્કાર કે ન્યૂઝ સાથે હું છું દીપક બોળિયા। તો સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। નજર કરીએ આજની ટોપ હેડલાઇન્સ પર। ઈરાનના સંખ્યાબંધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ઠપ થઈ જાય છે। વીજ કાપથી લોકોમાં આક્રોશ ફેલાયો છે। લોકરોષથી બચવા ઈરાન સરકારે ખૂબ જ વીજળી ખર્ચી નાખતા બિટકોઇન સેન્ટર્સ બંધ કરી દીધા હતા। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેની સાથે સંકળાયેલા એક સમાચારે શુક્રવારે બધાને ચોંકાવી દીધા। ટ્વિટર દ્વારા ખમાનીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। જો કે ટ્વિટર દ્વારા હવે આ મામલે સ્થિતિને સ્પષ્ટ કરી દેવામાં આવી છે। અમેરિકામાં નવી સરકાર દ્વારા કોરોના સામે જંગની શરૂઆત કરી દેવામાં આવી છે। નવી સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે મહત્વના નિર્ણયો કર્યા છે। તો બીજા તરફ દેશમાં કોરોનાનો કહેર યથાવત છે। 24 કલાકની અંદર દેશમાં રેકોર્ડ બ્રેક 4300 લોકોના કોરોનાના કારણે મોત થયા છે। અમેરિકન પ્રમુખ જો બાઇડેને કાર્યભાર સંભાળ્યાના પહેલા દિવસે પૂર્વ પ્રમુખ ટ્રમ્પના અનેક વિવાદાસ્પદ આદેશોને ઉથલાવી દીધા છે। તો બાઇડેનના આ પ્રયાસોની ટેકનોલોજી જાયન્ટ ગૂગલ અને એપલ સહિત અમેરિકન આઈટી સેક્ટરની કંપનીઓ અને ઔદ્યોગિક જૂથોએ પ્રશંસા કરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માહિતી ફેલાવવા વ્યાપકપણે થાય છે। અલબત્ત ખોટી માહિતી એ હવે વૈશ્વિક ઉદ્યોગ બની ચૂક્યો છે। ઓક્સફર્ડ યુનિવર્સિટીને ઇન્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટે આ અંગે 26 પાનાનો ઇન્ડસ્ટ્રીયલાઇઝ્ડ ડિસઇન્ફોર્મેશન નામનો અહેવાલ રજૂ કર્યો હતો। તો સમાચારો જોઈએ વિગતવાર। ઈરાનના સંખ્યાબંધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ઠપ થઈ જાય છે। વીજ કાપથી લોકોમાં આક્રોશ ફેલાયો છે। લોકરોષથી બચવા ઈરાન સરકારે ખૂબ જ વીજળી ખર્ચી નાખતા બિટકોઇન સેન્ટર્સ બંધ કરી દીધા હતા। તો દેશભરમાં કાયદેસર અને ગેરકાયદેસર ચાલતા 1600 સેન્ટરના પાટિયા પાડી દેવાયા હતા। ઈરાનના શહેરોમાં અને ગામડાઓમાં વીજળીની ભારે અછત જોવા મળે છે। કલાકો સુધી વીજ પુરવઠો ઠપ થઈ જાય છે। ઓનલાઈન ક્લાસીસ બંધ રહે છે। ટ્રાફિક સિગ્નલ્સની લાઇટ્સ બંધ રાખવી પડે છે। સરકારી ઓફિસોમાં પણ અંધારાપાટ રહે છે। તેના કારણે સોશિયલ મીડિયામાં પણ સરકારના વિરોધમાં માહોલ સર્જાયો હતો। તો સતત વીજ કાપથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકરોષથી બચવા ઈરાન સરકારે વીજળી ખર્ચી નાખતા બિટકોઇન સર્વિસ સેન્ટર્સ બંધ કરી દીધા હતા। ઈરાનમાં ગેરકાયદે અને ગેરકાયદેસર હોય એવા લગભગ 1600 બિટકોઇન સેન્ટર બંધ કરી દેવાયા હતા। તો પહેલી વખત કાયદેસર ચાલતા બિટકોઇન સેન્ટર્સ પર પણ સરકારે કાર્યવાહી કરી છે। તેના કારણે ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે। અત્યાર સુધી ઈરાનને ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીમાંથી ઘણી રકમ મળતી હતી, એટલે સરકાર પણ ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીને ઉત્તેજન આપતી હતી। પરંતુ ક્રિપ્ટોકરન્સીની લેવડ દેવડમાં ખૂબ જ સાવધાની રાખવી પડતી હોવાથી તેમાં કલાકો સુધી કમ્પ્યુટર્સ ચાલુ રહે છે અને ખૂબ જ વીજળી ખર્ચાઈ જાય છે। તો ઉલ્લેખનીય છે કે જ્યાં સૌથી વધુ બિટકોઇન્સને ઉત્તેજન મળે છે એવા 10 દેશોમાં ઈરાન પણ સામેલ છે। બિટકોઇન્સ માઇનિંગમાં ઈરાનમાં 450 મેગાવોટ વીજળી દરરોજની વપરાય છે। તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની સાથે સંકળાયેલા એક સમાચારે શુક્રવારે બધાને ચોંકાવી દીધા હતા। ટ્વિટર દ્વારા ખમાનીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। જો કે ટ્વિટર દ્વારા હવે આ મામલે સ્થિતિને સ્પષ્ટ કરી દેવામાં આવી છે। તો ટ્વિટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે જે ખાતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ખરેખર ખમેનીના નામનું બનાવટી એકાઉન્ટ હતું। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ બીજી વખત બન્યું છે જ્યારે વિશ્વના કોઈ અગ્રણી નેતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધના સમાચાર બહાર આવ્યા છે। અગાઉ અમેરિકાના કેપિટોલ હિલમાં થયેલી હિંસા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તો નોંધનીય છે કે ખમેનીનું ટ્વિટર એકાઉન્ટ અગાઉ પણ ચર્ચામાં રહ્યું છે, જ્યારે કેટલાક ઈરાની કાર્યકરોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધની માંગણી કરી હતી। હકીકતમાં વર્ષ 2019માં પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવ અને અન્ય મુદ્દાઓ પર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા, જે પછી સરકારે આ વિરોધ પ્રદર્શનો આગળ ન વધવા દેવા માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો। તો વળી અમેરિકાના રિપબ્લિકન સેનેટરોના એક જૂથે પણ ખમેની અને ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જવાદ જારીફનું એકાઉન્ટ બંધ કરવા ટ્વિટરને વિનંતી કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાન પ્રત્યે અમેરિકાનું વલણ ચીન સાથે વધતા સંબંધોને કારણે બગડ્યું છે।
તો અમેરિકામાં નવી સરકાર દ્વારા કોરોના સામે જંગની શરૂઆત કરી દેવામાં આવી છે. નવી સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે મહત્વના નિર્ણયો કર્યા છે. તો બીજી તરફ દેશમાં કોરોનાનો કહેર યથાવત જ છે. ગત 24 કલાકની અંદર દેશમાં રેકોર્ડ બ્રેક 4,300 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તો દરમિયાન કોરોના વાયરસના નવા 1,81,156 કેસ સામે આવ્યા છે. દુનિયામાં અમેરિકા કોરોના વાયરસ મહામારીથી સૌથી વધારે છે. અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર દેશમાં બુધવારે કોરોનાના કારણે 4,383 લોકોના મોત થયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. તો અમેરિકામાં વર્તમાન સમયે દરરોજ સરેરાશ 1,90,000 કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. તો સામે દરરોજ 3,000 કરતાં પણ વધારે લોકોના મોત થઈ રહ્યા છે. અમેરિકાની સત્તા સંભાળતાની સાથે જો બિડેને દેશમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગને અનિવાર્ય કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આવા નિર્ણયો લેવામાં કોઈ રસ દાખવ્યો નહોતો. તો આ તરફ ચીનની અંદર ફરીથી કોરોના મહામારીના ફેલાવાના સમાચાર આવી રહ્યા છે, જેના કારણે ત્યાં ફરીથી અનેક શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તો સ્પેનની અંદર પહેલી વખત એક દિવસમાં રેકોર્ડ બ્રેક 44,357 નવા કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ કેસની સંખ્યા 24,56,000 થઈ છે. ફ્રાન્સની અંદર 24 કલાકમાં 22,848 નવા કોરોના કેસ સામે આવ્યા છે. તો જર્મનીમાં 859 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. તો અમેરિકન પ્રમુખ જો બાઇડેને કાર્યભાર સંભાળ્યાના પહેલા દિવસે પૂર્વ પ્રમુખ ટ્રમ્પના અનેક વિવાદાસ્પદ આદેશોને ઉથલાવી દીધા છે, જેમાં અમેરિકાની ઇમિગ્રેશન નીતિ અંગેના નિર્ણયોનો પણ સમાવેશ થાય છે. બાઇડેનના આ પ્રયાસોની ટેકનોલોજી જાયન્ટ ગૂગલ અને એપલ સહિત અમેરિકન આઈટી સેક્ટરની કંપનીઓ અને ઔદ્યોગિક જૂથોએ પ્રશંસા કરી છે. તો બાઇડેને સત્તા સંભાળ્યાના પહેલા દિવસે જ અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર માટે કોંગ્રેસને નવું વ્યાપક ઇમિગ્રેશન એક્ટ બિલ મોકલી આપ્યું છે. આ બિલ હેઠળ અમેરિકન અર્થતંત્રને પ્રોત્સાહન મળશે અને રોજગારીનું સર્જન થશે, તેમજ સમગ્ર વિદેશમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષી અને જાળવી શકાશે. તો બાઇડેનની નવી ઇમિગ્રેશન વિઝા નીતિ હેઠળ અમેરિકામાં નાગરિકતા માટે દસ્તાવેજો નહીં ધરાવતા 1.10 કરોડથી વધુ લોકોને નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થશે, જેમાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને વધુ લાભ થશે. એપલના સીઈઓ ટિમ કુકે બાઇડેનના વ્યાપક ઇમિગ્રેશન સુધારાઓને આવકારતા જણાવ્યું હતું કે આ ઇમિગ્રેશન સુધારા ન્યાય, ભેદભાવ રહિત અને સન્માનના અમેરિકન મૂલ્યોનું પ્રતિબિંબ પાડે છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્વીટ કરીને કહ્યું કે ગૂગલ નવા તંત્રના પગલાઓનું સમર્થન કરે છે અને અમેરિકાને મહામારીમાંથી બેઠું થવામાં નવા તંત્રને મદદરૂપ થવા તેમની સાથે કામ કરવા તરફ નજર દોડાવી રહ્યું છે. એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ સહિતની અગ્રણી અમેરિકન આઈટી કંપનીઓમાં ભારત અને ચીન જેવા દેશોમાંથી આઈટી પ્રોફેશનલ્સની ખૂબ જ માંગ હોય છે. તો બાઇડેનની નવી નીતિથી આ કંપનીઓને વિદેશી કુશળ કર્મચારીઓની ભરતીમાં સરળતા રહેશે. તો સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર વગેરેનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા વ્યાપકપણે થાય છે. અલબત્ત ખોટી માહિતી એ હવે વૈશ્વિક ઉદ્યોગ બની ચૂક્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની ઇન્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટે આ અંગે 26 પાનાનો ઇન્ડસ્ટ્રીયલાઇઝ ઇન્ફોર્મેશન નામનો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ પ્રમાણે 2020માં જગતના 81 દેશોના રાજકારણીઓ ખોટી માહિતી ફેલાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. તેના આગલા વર્ષે દેશોની સંખ્યા 70 હતી, તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તો અહેવાલ પ્રમાણે સરકાર, પબ્લિક રિલેશન એજન્સી અને રાજકીય પક્ષો ખોટી માહિતી ફેલાવવા માટે સૌથી વધારે ખર્ચ કરે છે. એક વર્ષમાં આવી ગરબડ પાછળ $6 કરોડ ખર્ચાયા હતા. અહેવાલમાં નોંધ કરાઈ છે કે વ્યક્તિગત ધોરણે રજૂ કરવામાં આવતી ખોટી માહિતીનું કામકાજ હવે ધીમે ધીમે ઉદ્યોગનું સ્વરૂપ ધારણ કરતું જાય છે. પોતાના હરીફ વિશે ખોટી માહિતી ફેલાવવા રાજનેતાઓ, કંપનીઓ વગેરે મોટો ખર્ચ કરીને એજન્સીઓ રોકે છે. તો ફેસબુક, ટ્વિટરે ફેક માહિતી ફેલાવતા એકાઉન્ટ ડિલીટ કરવાની કામગીરી આરંભી છે. એ અંતર્ગત જાન્યુઆરી 2019થી ઓક્ટોબર 2020 સુધીમાં બંને પ્લેટફોર્મ પર 3.17 લાખ એકાઉન્ટ દૂર કરવામાં આવ્યા હતા. તો રિપોર્ટ પ્રમાણે 65 દેશોમાં તો સરકાર રાજકીય હેતુ માટે ખોટી માહિતી ફેલાવતી હોવાના પુરાવા મળ્યા છે. તો વળી 14 દેશોની સરકારે તો પોતાની જરૂરી માહિતી માટે હેકર્સની મદદ પણ લીધી છે. કોરોના રસીની માહિતી ચીની, રશિયન સરકારના હેકર્સ હેક કરતા હોવાના આક્ષેપો વારંવાર થયા છે. તો દેશો પણ પોતાના હરીફ દેશો વિશે ખોટી માહિતી ફેલાવવા જંગી તંત્ર નિભાવે છે. સરકાર કે રાજનેતાઓ ખોટી માહિતી માટે માણસોને નોકરી રાખે છે, જેના માટે સાયબર ટ્રફ શબ્દ વપરાય છે. એ ઉપરાંત ખોટી માહિતી ફેલાવવાની સત્તા બોટ પણ કામે લગાડાય છે.
સ્ટ્રેટેજિક કમ્યુનિકેશનની સર્વિસ આપતી એજન્સીઓ આ કામગીરીમાં સૌથી મોટો વિલન રોલ ભજવે છે, એટલે કે ખોટી માહિતી ફેલાવવાનો મોટો બિઝનેસ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે આજથી ધ ટ્રીટી ઓન ધ પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન્સ અમલી બનાવી હતી. જો કે આ સંધિનો અમલ આરુણ્ય રુદન જેવો છે, કેમ કે જે 9 દેશો પાસે પરમાણુ હથિયારો છે તેઓ સંધિ માટે સહમત થયા નથી. રાષ્ટ્રસંઘે 2017માં જગતને પરમાણુ હથિયારોથી દૂર કરવા સંધિ પર ચર્ચા આરંભી હતી. ત્યારે જગતના 122 દેશોએ સહમતિ આપી હતી, પરંતુ અમલ થવાની તારીખ આવી ત્યાં સુધીમાં 61 દેશોએ સહી કરી છે. એટલે આ સંધિ અમલમાં આવ્યા છતાં તેની અસરકારકતા કશી નથી. રાષ્ટ્રસંઘની મોટા ભાગની સંધિઓની માફક એ એક દસ્તાવેજ બની રહી છે, અને દેશો તો ઠીક, જેના પર પરમાણુ હુમલો થયો છે એવા દેશ જાપાને પણ આ સંધિ માટે સહમતિ આપી નથી. અડધી સદીથી વિવિધ પ્રકારની સંધિઓ વડે પરમાણુ સશસ્ત્રીકરણ અટકાવવાના પ્રયાસો થાય છે, પણ તેમાં ખાસ સફળતા મળતી નથી. એટલી સિદ્ધિ કહી શકાય કે અમેરિકા, રશિયા જેવા દેશોએ પોતાના ઘણા ખરા પરમાણુ શસ્ત્રો નષ્ટ કરવાની તૈયારી દાખવી છે, કેમ કે તેની જાળવણીનો ખર્ચ બહુ ઊંચો આવે છે. તો અત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, કોરિયા અને ભારત એમ 9 દેશો પાસે પરમાણુ હથિયારો છે. આ દેશોએ સંધિ નથી કરી, પણ એવી ખાતરી આપી છે કે અમારા હથિયારો માત્ર સ્વરક્ષણ માટે છે, અમે કોઈ પર હુમલો કરવા માંગતા નથી. તો પરમાણુ નિશસ્ત્રીકરણ પર કામ કરતા વિદ્વાનો માને છે કે વધુ દેશો આગામી સમયમાં આ સંધિ માટે રાજી થશે. તો વલસાડ જિલ્લામાં ચાલી રહેલ 32માં માર્ગ સલામતી માસ અંતર્ગત આજરોજ વલસાડના આઝાદ ચોક ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના નાગરિકોને ફૂલ તથા ટેમ્પલેટ આપી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તથા ટ્રાફિકના નિયમો સમકવામાં આવ્યા હતા. જિલ્લા છેલ્લા એક અઠવાડિયા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય અને નિયમોનું પાલન કરે તે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જાન્યુઆરીથી 32મી રાષ્ટ્રીય માર્ગ સપ્તાહ સલામતીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો એ પ્રોગ્રામના અંતર્ગત આપણે પબ્લિકને જાગૃત કરવા માટેના પેમ્પલેટ આપી અને તેઓને હેલ્મેટ, સીટ બેલ્ટ, અવશ્ય ટ્રાફિક સપ્તાહનું ટ્રાફિક નિયમોનું પાલન કરવા બાબતેની ઝુંબેશ ઉપાડી છે, અને યોગ્ય જાગૃત કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપી અને નિયમોનું પાલન કરવાની એ લોકોને સૂચના અમે અહીંયા ટ્રાફિક સપ્તાહ દરમિયાન આપતા આવેલા છે. તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સંસદ માર્ગ પર સ્થિત આકાશવાણી ભવનના પહેલા માળે આગ લાગી ગઈ છે. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે આગથી કોઈને જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. આ માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ અને થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લીધો. તો સવારે લગભગ 5:57 આગ લાગવાની માહિતી મળી. માહિતી મળતા જ ઘટના સ્થળે ફાયર બ્રિગેડના 8 વાહનોને મોકલવામાં આવ્યા. થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લેવાયો. તો આગ રૂમ નંબર 101થી શરૂ થઈ હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. 2 દિવસ પહેલા જ એન્જિનિયર્સ ભવનમાં પણ આગ લાગી હતી. તો એન્જિનિયર્સ ભવનમાં ફાયર બ્રિગેડની 12 ગાડીઓ આગ પર કાબુ મેળવવામાં કાર્યરત હતી. આ દરમિયાન કેટલાક કર્મચારી બિલ્ડિંગની છત પર જ ફસાઈ ગયા હતા, જેમને ફાયર કર્મીઓએ સુરક્ષિત બહાર કાઢ્યા. તાજેતરમાં અમલી બનેલા ગુજરાત ગ્રેન્ડ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો. હાલ બોટાદ રહેતા વ્યક્તિની ચુડા તાલુકાના ચોકડી ગામે આવેલ જમીન 3 શખ્સોએ પચાવી પાડી હોવાનું ખુલતા ત્રણેય સામે નવા કાયદા મુજબ ફરિયાદ નોંધાઈ. આ કાયદામાં જિલ્લા કક્ષાની કમિટી નિર્ણય કરે ત્યારબાદ 7 દિવસમાં FIR અને 6 મહિનામાં તેના ચુકાદો આવવાની જોગવાઈ કરાઈ છે. આ ગુનામાં આરોપ સાબિત થઈ 14 વર્ષની કેદ અને જંત્રી ભાવ જેટલા નાણાંનો દંડ ભરવો પડી શકે તેવી જોગવાઈ છે. ત્યારે એક્ટ ઘડાયાના 37 દિવસ બાદ જ સુરેન્દ્રનગર જિલ્લામાં આ કાયદા હેઠળ સૌપ્રથમ ગુનો દાખલ ચુડા પોલીસ મથકે થયો છે. આ અંગે રજૂઆત થતાં ચુડા પોલીસ મથકે 3 સામે ગુનો દાખલ થયો. ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવાના પ્રતિબંધ અધિનિયમ 2020 એટલે કે ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં કાર્યક્ષેત્રના ચુડા પોલીસ સ્ટેશનમાં
એક ગુનો નોંધવામાં આવ્યો છે આ કાયદા હેઠળ, જેમાં ફરિયાદીશ્રીએ ફરિયાદ આપતા આ બાબતે પોલીસ દ્વારા જરૂરી તપાસ હાથ ધરેલી અને કલેક્ટરશ્રીની અધ્યક્ષતાની કમિટી દ્વારા આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનાની મંજૂરી મળતા ગુનો નોંધવામાં આવેલ છે અને જેમાં ચુડા પોલીસ સ્ટેશનની હદમાં 43.23 હેક્ટર જમીનની વડીલો ઉપાર્જિત જમીનમાં અન્ય એટલે કે આ ગુનાના આરોપીઓએ જમીન પચાવી પાડવા અંગેની રજૂઆત કરવામાં આવેલી અને જેમાં રાજકોટ રેન્જ ડીઆઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબની માર્ગદર્શન હેઠળ આ ગુનો નોંધવામાં આવેલો છે અને જેમાં તપાસ હાલ લીંબડી ડીવાયએસપી શ્રી સીપી મુંધવાનાઓને સોંપવામાં આવેલ છે. કેટલા આરોપીઓ આમાં સંડોવાયેલા? આ ગુનાના કામે હાલમાં 3 આરોપીઓની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. હાલ એક આરોપીની આ ગુનાના કામે અટકાયત કરવામાં આ ગુનાની વિગત શું છે? આ ગુનાના કામે ફરિયાદીની જે ચોકડી ગામના સર્વે નંબર 308ની 43.23 હેક્ટર જમીન હતી, જે વડીલો ઉપાર્જિત ખેતીની જમીન હતી, એ જમીનમાં આરોપીઓએ આ જમીન પચાવી પાડવા માટે જે કાવતરું રચી અને કબજો મેળવેલો એ બાબતની ફરિયાદ છે. સમય થયો છે વિરામનો, તો મળીએ વિરામ બાદ. Australian Premium Solar. As most of us don't realize, electricity is privilege. At APS, we strive to live up to our motto and always work hard towards becoming a bright alternative. We have trained manpower to assist for all kind of requirement of the customers and to attend any queries by the customer. We have strong after-sales service for the customer satisfaction. Our team work in a sync with a great teamwork. APS. सूर्य ऊर्जा रूफटॉप योजना सूर्य गुजरात राज्य सरकार द्वारा રહેણાંકના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર મળશે 40% સબસિડી તેમજ 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટની ક્ષમતા સુધી 20% સુધીની સબસિડી. સૂર્ય ઉર્જા અપનાવો, ઘરે જ વીજ ઉત્પાદન કરો, જરૂર પૂરતી વીજળી વાપરો અને વધારાની વીજળી વેચી વીજ બિલમાં રાહત તેમજ વધારાની આવક મેળવો. સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના સૂર્ય ગુજરાત. વિરામ બાદ ફરી સ્વાગત છે. નજર કરી આગળના સમાચારો પર. તો મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 51,972 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1,136 થયો છે. ગતરોજ શહેરમાંથી 85 અને જિલ્લામાંથી 18 મળી 103 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. તો અત્યાર સુધીમાં
50,264 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. તો બીજી તરફ સતત ઘટી રહેલા કેસના પગલે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શનિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 572 નોંધાયા છે. પાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં આવેલી અલગ અલગ 61 સ્કૂલોમાં 3,412 વિદ્યાર્થીઓના ટેસ્ટ કર્યા હતા, જેમાં પાર્લે પોઈન્ટ ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો વડોદરા અમદાવાદ એક્સપ્રેસ પર શનિવારે સવારે 8 વાગ્યાના અરસામાં ફરી ધુમ્મસની ચાદર છવાતા વાહનો 50ની સ્પીડે ચલાવવા પડ્યા હતા. સદનસીબે કોઈ અકસ્માત થયો નહોતો. એક્સપ્રેસ વે સત્તાધીશો મુજબ એક્સપ્રેસ વે પર કીડા ફૂલના અનેક ઝાડ છે. ઠંડીની સિઝનમાં સવારે ધુમ્મસ છવાતા શિમલા જેવો નજારો ઊભો થાય છે, જેને પગલે વાહન ચાલકો ફૂટા પડાવવા માટે રોકાઈ જાય છે. તો શનિવારે 8 વાગે નડિયાદથી 10 કિમી અમદાવાદ તરફ ધુમ્મસ છવાતા પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. જે લોકો રોકાયા હતા તેમને આગળ જવા સૂચના આપી હતી. ધુમ્મસ સવારમાં હોવાથી વિઝિબિલિટીનો ઇસ્યુ થયો ન હતો. શહેરમાં મહત્તમ નું તાપમાન 3.5 ડિગ્રી ઘટી જતા ગરમી ઘટી હતી, જેના પગલે વાતાવરણ ઠંડુ થયું હતું. શનિવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 3.5 ડિગ્રી ઘટીને 28.6 ડિગ્રી થયો હતો, જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો 14.8 ડિગ્રી નોંધાયો હતો. તો ભેજનું પ્રમાણ સવારે 79% અને સાંજે 50% નોંધાયું હતું. બીજી તરફ ઉત્તર પશ્ચિમની દિશાથી 7 કિમી ઝડપી પવન ફૂંકાયો હતો. રવિવારે ઠંડીનો પારો 14 ડિગ્રી નોંધાયો છે. તો મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક કુલ 23,003 ઉપર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુ આંક 241 થયો છે. ગત રોજ વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 21,838 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 924 એક્ટિવ કેસ પૈકી 104 દર્દી ઓક્સિજન પર અને 40 દર્દી વેન્ટિલેટર પર છે અને 780 દર્દીની હાલત સ્થિર છે. તો વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 22,942 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી પૂર્વ ઝોનમાં 3,413, પશ્ચિમ ઝોનમાં 3,728 અને ઉત્તર ઝોનમાં 4,503. તો દક્ષિણ ઝોનમાં 4,140, વડોદરા ગ્રામ્યમાં 7,183 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. તો 2 ડિસેમ્બર 2015ના રાજકોટ મનપાની 72 બેઠકની મતગણતરી થઈ હતી. મતગણતરીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એકબીજાની સમાંતર ચાલી રહ્યા હતા. છેલ્લે વોર્ડની નંબર 6ની ગણતરી ચાલુ હતી, તેમાં 4 બેઠક ભાજપને મળતા ભાજપને 38 બેઠક અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. તેના પગલે ભાજપ માંડ પોતાનું શાસન બનાવી શક્યું હતું. કોંગ્રેસના 2000ના વર્ષ બાદ પ્રથમ વખત 34 બેઠક મળી હતી. આમ છતાં જનરલ બોર્ડમાં વિરોધ પક્ષ પોતાની ભૂમિકા યોગ્ય રીતે રજૂ કરી શકતો નથી. તો બીજી તરફ શાસક પક્ષે પણ બજેટમાં જાહેર કરેલા મોટાભાગના પ્રોજેક્ટ સાકાર કરવામાં નિષ્ફળ રહ્યો છે. 2015ની ચૂંટણીમાં 39 કોર્પોરેટર યુવા હતા, જ્યારે 37 મહિલા કોર્પોરેટર ચૂંટાયા હતા. બોર્ડમાં છેલ્લી ટર્મ મહિલા મેયર હોવા છતાં મહિલાઓનું જનરલ બોર્ડમાં યોગદાન ઉડીને આંખે દેખાય તેવું રહ્યું નથી. પાટીદાર અનામત આંદોલનના પગલે ભાજપને 50 બેઠક જીતવાની આશા સામે માંડ સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો હતો. તો આગામી 21 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 23 મે ગણતરી થશે. આગામી 26 દિવસ રાજકોટ માટે રાજકીય તમાશા જેવા રહેશે. વર્તમાન કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ અને જાહેર કાર્યક્રમો બંધ રાખવાના બદલે છેલ્લા થોડા દિવસોથી જાહેર કાર્યક્રમો અને બેઠકોનો દોર વધી ગયો છે. સ્વયં શિસ્તનો અભાવ દેખાડે છે. નેતાઓને શિસ્તની જરૂર છે અને તેની શરૂઆત નેતાઓ કરશે તો લોકો પણ તેનું અનુકરણ કરશે. તો રાજકોટમાં પ્રાથમિક સુવિધા, લાઇટ, પાણી, ગટરની સ્થિતિ સારી છે, પણ હજુ તેમાં વધુ સુધારો કરી શકાય તેમ છે. આંતરિક શેરીઓના રસ્તા હજુ પણ ખરાબ હાલતમાં છે, તેમાં સુધારાની જરૂર છે. શહેરને સુંદર બનાવવા માટે સિમેન્ટ કોન્ક્રીટના જંગલ સાથે બગીચાઓ અને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે પ્રકારનું આયોજન થવું જોઈએ. તો બેડીયાર્ડમાં સુવિધાના અભાવને કારણે ખેડૂતોને હેરાન થવાની સાથે વેપારમાં પણ નુકસાન જઈ રહ્યું છે. તો યાર્ડમાં ઓક્ટોબર મહિનાથી આવક શરૂ થઈ ત્યારથી લઈને જાન્યુઆરી માસના અંત સુધી 120 દિવસમાં 12 વખત મગફળીની આવક બંધ કરવી પડી છે. યાર્ડમાં રોજ ₹10 કરોડનો વેપાર થાય છે, જેમાં માત્ર મગફળીમાં જ રોજનો ₹3 કરોડથી વધુ રકમનો વેપાર થાય છે. હાલ યાર્ડમાં 50,000 ગુણી મગફળી પડતર પડી છે. યાર્ડમાં સિઝન દરમિયાન મગફળીની આવક 12 વખત બંધ કરાતા 180 ગામના ખેડૂતોને બીજા યાર્ડમાં પોતાની જણસી વેચવા જવાની ફરજ પડી રહી છે.
આ સિવાય આવક બંધ થવાથી વેપાર પણ થતો નથી, તેથી એટલી રકમનું નુકસાન સહન કરવું પડે છે. આજે રવિવારની રજા છે અને મંગળવારે યાર્ડમાં 26 જાન્યુઆરીની રજા રાખવામાં આવશે, તેથી 2 દિવસ નવી આવક સ્વીકારી શકાશે નહીં. તો મંગળવારે નવી આવક સ્વીકારવામાં આવશે. જે ખેડૂતો પાસે ગોડાઉનની સુવિધા નથી તેમને ના છૂટકે પોતાની મગફળી નીચા ભાવે વેચી દેવાની ફરજ પડી રહી છે. તો સારા વરસાદને કારણે વિવિધ જણસીઓમાં બમ્પર ઉત્પાદન જોવા મળ્યું છે અને સરકાર પણ ખેડૂતોને પૂરતો ટેકાનો ભાવ આપવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. બજારમાં ધીમે ધીમે રવિ પાકનું આગમન થઈ રહ્યું છે. ચણા ધાણાની આવક બાદ શનિવારે નવા જીરાની આવક થઈ હતી. કુલ 360 ક્વિન્ટલ જીરાની આવક થઈ હતી, જ્યારે એક મણનો ભાવ ₹2250થી લઈને 2465 સુધીનો ઉપજ્યો હતો. સિઝનમાં સૌથી ઊંચો ભાવ પહેલીવાર બોલાયો હતો. તો સમગ્ર દેશને હચમચાવનાર ₹1100 કરોડના ચાઇનીઝ ગેમ્બલિંગ કૌભાંડના મૂળિયા સુધી પહોંચવા માટે ઈડીએ વધુ તપાસ લંબાવી છે. આ કેસમાં ભાવનગરના યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓએ તેલંગાણા કોર્ટ સમક્ષ પોતે ક્રિપ્ટોકરન્સી ટ્રેડર હોવાનો સ્વીકાર્યો છે. કોર્ટે આ યુવકની જામીન અરજીની સુનાવણી 4 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે. ચાઇનીઝ કંપનીઓએ ઓનલાઈન છેતરપિંડીઓ આચરી હતી અને આ કેસના તાર છેક ભાવનગર સુધી લંબાયા હતા અને એન્જિનિયર નૈસર શૈલેષભાઈ કોઠારીની આ કેસમાં ધરપકડ પણ ઈડી દ્વારા કરવામાં આવી હતી. તો ચાઇનીઝ ગેમ્બલિંગ કૌભાંડમાં ઈડીને હજુ વધુ લોકોની સામેલગીરી હોવાની શંકાએ તેઓએ તપાસ લંબાવી છે. 1100 કરોડના ગેમ્બલિંગ કૌભાંડમાં ચીનના નાગરિક યાન હાઓની ધરપકડ કરવામાં આવી હતી અને ઈડી દ્વારા તેને કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. ગુડગાંવની ડોકપે ટેકનોલોજી અને લિંક્યુન ટેકનોલોજી, દિલ્હીની જગદંબા ટ્રેડિંગની સાથોસાથ ભાવનગરના નૈસર કોઠારીની સંડોવણી પણ સપાટી પર આવી હતી. દરમિયાનમાં તેલંગાણા હાઈકોર્ટમાં ભાવનગરના નૈસર કોઠારીએ દાખલ કરેલી જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ જી શ્રીદેવીએ ટાંક્યું હતું કે યુવાઓ દ્વારા આવા પ્રકારના ગુના આચરવામાં આવે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ કેસની વધુ સુનાવણી 4 ફેબ્રુઆરીના રોજ ઠેરવી છે. કોઠારીએ જામીન અરજી દાખલ કરતા દલીલ કરી હતી કે તેઓ ક્રિપ્ટોકરન્સી ટ્રેડર છે અને તે ગેરકાનૂની પ્રવૃત્તિ નથી. તો ગુડગાંવની ડોકપે કંપની તરફથી ક્રિપ્ટોકરન્સી ખરીદવાનું કહેવામાં આવતા મધ્યસ્થી કમલેશ ત્રિવેદીના માધ્યમથી સમગ્ર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. ઈડી દ્વારા સમગ્ર કૌભાંડને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો ચીનમાં ગેરકાયદે નાણાં તબદીલ કરવાના આરોપ તળે ઈડી દ્વારા હવે કમલેશ ત્રિવેદીની શોધખોળ કરવામાં આવી રહી છે. ચીનની જુદી જુદી કંપનીઓ દ્વારા ગેમ્બલિંગ વેબસાઇટો વડે સમગ્ર વિશ્વના લોકો સાથે આર્થિક છેતરપિંડી આચરવામાં આવે છે. હૈદરાબાદનો યુવક આ કૌભાંડનો ભોગ બનતા તેઓએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કેસ દાખલ કરાવ્યો હતો. તો બાદમાં ઈડી તપાસમાં સામેલ થઈ ગયું હતું. તો અત્યારે સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.